મોહનગામી ડેલી રાશિફળ ઇન ગુજરાતી। આજનું રાશિફળ તારીખ 26 એપ્રિલ 2026 ને રવિવારનું રાશિફળ। કેવો રહેશે તમારો આજનો દિવસ? આજે ધનની લેવડ દેવડમાં આ રાશિઓને રાખવી પડશે સાવધાની। જાણો તમારા સિતારા શું કહે છે। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે। મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમા દિવસ રાત કુંભ રાશિમાં ગૌચર કરી રહ્યા છે। શનિના ઘરમાં મંગળ અને શુક્રની સાથે ચાલી રહેલા ચંદ્રમા જણાવે છે કે આજે સિંહ રાશિના જાતકોએ આર્થિક લેવડ દેવડમાં સાવધાની રાખવી જોઈએ। અન્ય રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ? જુઓ શું કહે છે તમારા ભાગ્યના સિતારા। એક મેષ રાશિ। રવિવાર હોવા છતાં આજે તમારે થોડી દોડધામ કરવી પડી શકે છે। પરિવારના કોઈ સભ્ય સાથે મહત્વની ચર્ચા થઈ। શિક્ષણ બાબતે ચિંતા દૂર થશે। સાંજે મિત્રો સાથેનો સમય તાજગી આપશે। ગણેશજી મેષ રાશિના જાતકોને કહી રહ્યા છે કે આજે કોઈ કામમાં સારો નફો થવાની સંભાવના છે। વેપારમાં નવા પાર્ટનર જોડાઈ શકે છે। પૈસાથી સંબંધિત કેટલીક બાબતોમાં તણાવ ઓછો થઈ શકે છે। પ્રોપર્ટી ડીલ માટે આજનો દિવસ વધુ ફાયદાકારક રહેશે। જરૂરિયાતથી વધારે ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરવો। ઘરેથી કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે। ભાગ્ય આજે તમારો 81% સાથ આપશે। શિવલિંગ પર જળ અર્પણ કરો। વૃષભ રાશિ। આજે તમારે તમારા ખર્ચ પર લગામ રાખવી પડશે। બિનજરૂરી મોજ શોખ પાછળ ધન ખર્ચ થઈ શકે છે। વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી। જીવનસાથી સાથેના મધુરતા જળવાઈ રહેશે। ગણેશજી વૃષભ રાશિના લોકોને કહી રહ્યા છે કે આજે પ્રેક્ટિકલ બનીને નિર્ણય લેવો તમારા માટે ફાયદાકારક રહેશે। દૂધ સંબંધિત વેપાર કરનારા લોકોને આજે સારો લાભ થઈ શકે છે। જૂના રોકાણોથી નફો મળી શકે છે। તમારી જાતને નાની મોટી લાલચથી દૂર રાખવાનો પ્રયાસ કરો। તમે કોઈ મિલકત વિશે ગર્વ અનુભવશો। તમે તમારા જીવનસાથી સાથેના જીવનનો શ્રેષ્ઠ અનુભવ મેળવી શકશો। આજે ભાગ્ય 83% તમારી સાથે રહેશે। ભગવાન ગણેશજીની આરાધના કરો। મિથુન રાશિ। આજનો દિવસ તમારા માટે ખૂબ જ સકારાત્મક રહેશે। લાંબા સમયથી ચાલી આવતી માનસિક ચિંતા દૂર થશે। અટકાયેલા કામોમાં ગતિ આવશે। નવી યોજનાઓ બનાવવા માટે રવિવારનો દિવસ શ્રેષ્ઠ છે। ગણેશજી મિથુન રાશિના લોકોને કહી રહ્યા છે કે આજનો દિવસ તમારા માટે મિસ્ત્રિક રહેશે। આ સમયે કોઈ પણ મિલકત ખરીદવાની યોજના બનાવતી વખતે ખૂબ કાળજી રાખો। તમારી આવક સારી રહેશે। ઝડપથી સફળતા મેળવવા માટે યોગ્ય કાર્યો પર ધ્યાન ન આપો। કાર્યસ્થળ પર તમે વ્યસ્ત સ્થાપિત કરી લેશો। બાળકોના ભવિષ્યને લઈને તમે ખૂબ જ ચિંતિત રહેશો। ભાગ્ય આજે 85% સુધી તમારી સાથે છે। ભગવાન વિષ્ણુની આરાધના કરો। કર્ક રાશિ। આજે મન થોડું અશાંત રહી શકે છે। કોઈ જૂની વાતને લઈને વિવાદ થાય તેનું ધ્યાન રાખવું। આધ્યાત્મિક અને ધ્યાન કરવાથી માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી। ગણેશજી કહે છે કર્ક રાશિના લોકોને કહી રહ્યા છે કે આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે। તમારા માટે સમય નીકાળીને ભવિષ્યની યોજનાઓ પર કામ કરો। પ્રોપર્ટી સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે। નોકરીમાં પરિવર્તન અંગે વિચાર કરી શકો છો। ભગવાનની આરાધના કરવાથી માનસિક શાંતિ મળશે। ઘરની બહાર નીકળતી વખતે સાવચેત રહો। આજે તમારું ભાગ્ય 68% રહેશે। સૂર્યદેવને જળ અર્પણ કરો। સિંહ રાશિ। સૂર્યદેવની કૃપાથી તમારો આત્મવિશ્વાસ વધશે। સામાજિક કાર્યોમાં તમારી પ્રતિષ્ઠા વધશે। આર્થિક લાભના મજબૂત યોગ છે। ભાઈ બહેનો સાથેના સંબંધો સુંદર થશે। ગણેશજી સિંહ રાશિના લોકોને કહી રહ્યા છે કે આજનો દિવસ તમારા દરેક કામ સરળતાથી થઈ શકે છે। આજે વેપારીઓને વિશેષ લાભ થવાની આશા છે। પૈસાની લેવડ દેવડ કોઈ સાક્ષીને સાથે રાખીને જ કરો। જીવનસાથી સાથે કોઈ નવું પ્લાનિંગ કરશો। આજે તમે કોઈ દાન કરી શકો છો। યુવાનોને કાયમી કામ શોધવાના પ્રયાસો સફળતા મળશે। યુવાનોને જીવનની સફળતાથી મન
પ્રસન્ન રહેશે. આજે ભાગ્ય 92% તમારા પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. કન્યા રાશિ, તમારી વાણી તમને આજે પ્રભાવ પાડી શકશો. રોકાણ માટે દિવસ અનુકૂળ છે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની રૂપરેખા તૈયાર થશે. વિદ્યાર્થીઓને મહેનતનું યોગ્ય પરિણામ મળશે. ગણેશજી કન્યા રાશિના જાતકોને કહી રહ્યા છે કે આજનો દિવસ તમારા માટે પોતાના પ્રયત્નો આગળ વધવાનો છે. વેપારીઓએ સામાજિક વર્તુળ વધારવા પર ધ્યાન આપવું પડશે. ધનના મામલામાં સાવધાની રાખવાની જરૂર છે. સામાજિક મોરચે કોઈની મદદ કરવા તમામ લોકો પ્રસન્ન રહેશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પ્રયત્ન સંકટ રહેવાની જરૂર છે. ઘરના વડીલોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ભાગ્ય આજે તમારો 77% સાથ આપશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. તુલા રાશિ, આજે તમારી રચનાત્મક શક્તિ ખીલી ઉઠશે. સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે. પ્રેમ સંબંધમાં રહેલી ગેરસમજ દૂર થશે. માનસિક પ્રસન્નતા સાથે દિવસ પસાર થશે. ગણેશજી તુલા રાશિના લોકોને કહી રહ્યા છે કે આજે ભવિષ્યમાં રોકાણની યોજનાને અંતિમ સ્વરૂપ આપી શકો છો. તમને ઘરમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે. નોકરીના ક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરશો. વિરોધી નીચું દેખાડવાનો પ્રયાસ કરી શકે છે. વિદ્યાર્થીઓને નિશ્ચિત શિક્ષણ પાસેથી મદદ મળશે. કોઈ વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ કરવો તણાવપૂર્વક હોઈ શકે છે. બિનજરૂરી જાહેર સ્થળોએ જવાનું ટાળો. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરો. વૃશ્ચિક રાશિ, સ્વાસ્થ્ય બાબતે ઉદાસીનતા ન રાખવી. પેટને લગતી કોઈ સમસ્યા પરેશાન કરી શકે છે. બિનજરૂરી વિવાદથી દૂર રહેવું. કાયદાકીય બાબતોમાં વડીલોની સલાહ લેવી હિતાવહ છે. ગણેશજી વૃશ્ચિક રાશિના જાતકોને કહી રહ્યા છે કે આજે તમે કંઈક એવું કરી શકો છો જેના વિશે તમે પહેલા ક્યારેય વિચાર્યું નહીં હોય. દૈનિક આવક પહેલા કરતા સારી રહેશે. તમારી મહત્વપૂર્ણ બાબતો કોઈની સાથે શેર ન કરો. મહિલાઓને આજનો દિવસ કોઈ ખુશખબર મળી શકે છે. આજે જીવનસાથીની નજરમાં તમારું માન અને સન્માન વધશે. માતાની સાથે સમય પસાર કરવો તમારા માટે ઉત્તમ રહેશે. ભાગ્ય આજે 75% સુધી તમારી સાથે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. ધન રાશિ, આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ ઉત્તમ છે. ચૂકાયેલા નાણાં પરત મળવાની શક્યતા છે. પ્રવાસનું આયોજન સફળ રહેશે. તમે નવા ઉત્સાહ સાથે તમારા લક્ષ્યો તરફ આગળ વધશો. ગણેશજી ધન રાશિના લોકોને કહી રહ્યા છે કે આજે તમે તમારું કામ ઈમાનદારીથી કરશો. તમારા વ્યવહારમાં સકારાત્મકતા વધારે રહેશે. ધનની બાબતમાં આજે તમે લોભની સ્થિતિનું બચવાનો પ્રયાસ કરો. તમે કોઈ પણ ઓનલાઈન કાર્ય શરૂ કરવાનો પ્લાન બનાવો છો. જોખમ તેમજ જમીનના કામ ટાળજો. તમારા પ્રિયને તમારી વાત સમજવામાં થોડી મુશ્કેલી આવી શકે છે. બાળકો સાથે સારો સમય પસાર થશે. આજે તમારું ભાગ્ય 79% રહેશે. હનુમાનજીની પૂજા કરો. મકર રાશિ, કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની કદર થશે. રવિવાર હોવા છતાં ભવિષ્યના આયોજનમાં વ્યસ્ત રહેશો. પિતા અને વડીલોના આશીર્વાદથી મુશ્કેલ કામો પણ સરળતાથી પૂર્ણ થશે. ગણેશજી મકર રાશિના લોકોને કહી રહ્યા છે કે આજે કેટલીક પરિસ્થિતિઓ અમારા માટે પ્રતિકૂળ રહી શકે છે. આર્થિક તેમજ પારિવારિક સારી બનાવવા માટે તમારા પ્રયત્નો ચાલુ રહેશે. પૈસા અને કિંમતી સામાનને લઈને વધારે સાવધાની રાખવાની જરૂર છે. ઘરમાં નવા મહેમાનોના આગમન માહિતી મળી શકે છે. યુવાનોને ઉચ્ચ રોજગાર મળી શકે છે. આજે ભાગ્ય 87% તમારા પક્ષમાં રહે. સુંદરકાંડનો પાઠ કરો. કુંભ રાશિ, ભાગ્યનો સાથ મળશે. ધાર્મિક યાત્રા કે પ્રયત્નનું આયોજન થઈ શકે છે. આવકના નવા શસ્ત્રો ઊભા થશે. મન શાંત રહેશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. ગણેશજી કુંભ રાશિના લોકોને કહી રહ્યા છે કે આજનો દિવસ તમારા માટે ઠીક રહેવાનો છે. તમને તમારી દિનચર્યા અથવા પ્લાનિંગમાં કેટલાક મોટા ફેરફારો કરવા પડી શકે છે. કારોબારીઓને કોઈ વ્યક્તિ સાથે જરૂરી મુલાકાત કરવી પડી શકે છે. ઘરના વડીલોની સલાહ માનીને ચાલવું ફાયદાકારક રહેશે. લગ્ન સંબંધી ચર્ચા સફળતા મળવાની સહાયક રહેશે. ભાગ્ય આજે તમારો 83% સાથ આપશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. મીન રાશિ, આજે વાહન કે મશીનરીના કામમાં સાવધાની રાખવી. અચાનક આવતા ખર્ચથી બજેટ ખોરવાઈ શકે છે. ઈષ્ટદેવનું સ્મરણ કરવાથી નકારાત્મકતા દૂર થશે
રહસ્યમય વિષયોમાં રુચિ વધશે. ગણેશજી મીન રાશિના લોકોને કહી રહ્યા છે કે આજે તમે નક્ષત્રોના સહયોગ મળશે. જીવનમાં તમામ ક્ષેત્રોમાં પ્રગતિની દિશામાં આગળ વધશો. તમને આવક વધારવા માટેની કેટલીક રીતે સારી તકો પણ મળી શકે છે. આર્થિક પક્ષ પહેલા કરતા વધારે મજબૂત રહેશે. વેપારીઓને કાનૂની દાવપેચ બેચેની રહેવું પડશે. નોકરીના ક્ષેત્રમાં સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે. આજે ભાગ્ય 81% તમારી સાથે રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. વિશેષ ઉપાય રવિવાર હોવાથી સૂર્યનારાયણને તાંબાના લોટામાં જળ ચડાવવું. નોંધ: અહીં આપવામાં આવેલા ઉપાયોમાં બધા જ કરવાનું જરૂરી નથી. તમારી ક્ષમતા મુજબ આપવામાં આવેલા ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય અપનાવી શકો છો. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી. મોહનગામી લોક તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. હર હર મહાદેવ.